સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું યુવા સારથી કેરિયર એકેડેમીના આજના કરંટ અફેર્સ વિથ જીકે સિરીઝના વિડીયોમાં. આજના વિડીયોની અંદર આપણે 8 થી 11 જૂન 2024ના મોસ્ટ આઈએમપી જે કરંટ અફેર્સના પ્રશ્નો છે આ પ્રશ્નોની માહિતી મેળવવાની છે. સાથે સાથે દરેક પ્રશ્ન રિલેટેડ જે પણ ડિટેલ છે આવનારી પરીક્ષાઓમાં પૂછાવા લાયક તો તેની વિસ્તૃત માહિતી મેળવવાની છે. અને બીજું કે મોદી 3.0 કેબિનેટ મંત્રાલય લોન્ચ થઈ ચૂક્યું છે, જેનો અલગથી વિડીયો મૂકી દેવામાં આવેલ છે, જેમાંથી તમારે નોટ્સ બનાવી લેવાની રહેશે. અને આજના વિડીયોની અંદર ફક્ત જે મોસ્ટ આઈએમપી કરંટ અફેર છે તેની માહિતી મેળવીશું. જે પણ વિદ્યાર્થી મિત્રો સરકારી નોકરીની તૈયારી કરે છે, 700, 800, 900 રૂપિયાની જે બુકો નથી ખરીદી શકતા, આખો સેટ ખરીદવા જઈએ તો 6000 રૂપિયા થઈ જાય. આ સેટ ખરીદી નથી શકતા તો તમામ વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે ફક્ત 599ની અંદર 2021થી લઈને 2024 સુધી કોઈ એવી પરીક્ષા ગઈ નથી કે જેમાં યુવા સારથી એકેડેમીના પ્રશ્નો ના પૂછાયા હોય. તમામ પ્રશ્નો સ્ક્રીનશોટ સાથેના ઇન્સ્ટાગ્રામના અમારા પેજ ઉપર નીચે રીલોની અંદર મૂકેલા છે કે આટલા પ્રશ્નો અમારા પૂછાયેલા છે. તો 599ની અંદર તમને તમામ મટીરિયલ 120 જેટલી પીડીએફ તથા દર મહિને કરંટ અફેર્સ જે છે તે તમને 599ની અંદર જ પ્રોવાઈડ કરાવી દેવામાં આવશે. આખા વર્ષનું જે બાકી રહ્યા 7 મહિના એ તમામ કરંટ અફેર્સ તમને મળી જશે. ગુજરાતી વ્યાકરણની બુક લોન્ચ થવાની છે. ઇતિહાસના મહત્વપૂર્ણ પ્રશ્નો 5000 પ્રશ્નોની બુક લોન્ચ થશે. આ પણ તમને પીડીએફ સ્વરૂપે મળવા પાત્ર છે. તો ઉષા મેડમનો કોન્ટેક્ટ કરી લેજો 91061 82 893 91061 82 893 નંબર ઉપર કોલ કરીને તમારે માહિતી મેળવી લેવાની રહેશે. શરૂઆત કરીએ પ્રશ્નની. આજનો આપણો પહેલો પ્રશ્ન કે ભાઈ આંતરરાષ્ટ્રીય જે મેચ છે, આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ જે કહેવામાં આવે છે, આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટની અંદર લખવામાં આવેલ છે કે 600 છક્કા. કેટલા છક્કા લગાવ્યા છે ભાઈ? કે 600 સિક્સર મારનાર પ્રથમ બેટ્સમેન કોણ બન્યા છે? તો અહીંયા તમે ઇમેજની અંદર જોઈ શકો છો. આ છે આપણા રોહિત શર્મા. કોણ છે? રોહિત શર્મા. તો રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય મેચમાં 600 છક્કા લગાવનાર, 600 સિક્સર લગાવનાર પ્રથમ બેટ્સમેન બન્યા છે. રોહિત શર્મા સફેદ બોલ જે ટુર્નામેન્ટ હોય તેની T20 વન ડે ઇન્ટરનેશનલની અંદર 100 છક્કા લગાવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન પણ બની ગયા છે ને વિશ્વના બેટ્સમેન પણ બન્યા છે. એટલે કે વિશ્વના અને ભારતના પ્રથમ. ક્લિયર છે? ક્લિયર કરજો કે રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય મેચ લખી હોય જે 50 ઓવરની મેચ હોય, આંતરરાષ્ટ્રીય લખી હોય 50 ઓવરની મેચ હોય અને જેની અંદર 600 છક્કા લગાવનાર. અને અહીંયા લખે છે કે સફેદ બોલ T20 ટુર્નામેન્ટ લખેલી છે, બરોબર. વન ડે ઇન્ટરનેશનલમાં સફેદ બોલ ટુર્નામેન્ટ T20 વન ડે ઇન્ટરનેશનલમાં 100 છક્કા લગાવનાર પ્રથમ ભારતીય કોણ છે? તો પણ રોહિત શર્મા છે. તો આ પહેલો પ્રશ્ન છે. આંતરરાષ્ટ્રીય મેચમાં 600 છગ્ગા લગાવનાર વિશ્વના પ્રથમ ક્રિકેટર બન્યા છે રોહિત શર્મા. સેકન્ડ નંબરનો પ્રશ્ન કે અંતરિક્ષની અંદર કેટલા? તો 1000 દિવસ રહેવાવાળા પ્રથમ વ્યક્તિ કોણ બની જાય છે? ભાઈ અંતરિક્ષની અંદર રહેવું એ સહેલું નથી હોતું. જેમ પાણીની ઊંડાઈએ જઈએ તેમ આપણા હાડકાં તૂટવા લાગે એવી રીતે અંતરિક્ષમાં રહેવું એ સહેલું નથી. અને આ રેકોર્ડ બનાવ્યો છે રશિયા દેશના એસ્ટ્રોનોટ છે અને જેમનું નામ છે ઓલેગ કોનોનેકો. શું નામ છે? ઓલેગ કોનોનેકો. તો રશિયા દેશના એસ્ટ્રોનોટ છે જેમનું નામ છે ઓલેગ કોનોનેકો સ્પેસ એટલે કે અંતરિક્ષની અંદર 1000 દિવસ રહીને વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ આપણે 23 ઓગસ્ટના દિવસે ઉજવીએ છીએ. કેમ? કે આપણું જે ચંદ્રયાન 3 છે 23 ઓગસ્ટે ચંદ્ર ઉપર ઉતર્યું હતું અને તેને શિવશક્તિ પોઈન્ટ નામ આપવામાં આવેલું છે. 23 ઓગસ્ટ જાહેર કરી છે. અંતરિક્ષમાં જનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા? તો યુરી ગાગરીન હતા. 1961ની અંદર તેઓ અંતરિક્ષમાં ગયા હતા. 12 એપ્રિલના દિવસ 1961ના દિવસે તેઓ અંતરિક્ષયાનમાં ગયા માટે માનવ અંતરિક્ષ ઉડાન દિવસ ઉજવાય છે. કોની યાદમાં? યુરી ગાગરીનની યાદમાં. અંતરિક્ષમાં જનાર પ્રથમ મહિલા કોણ છે? તો વેલેન્ટિના ટેરેસ્કોવા છે પ્રથમ મહિલા અંતરિક્ષમાં જનાર. ચંદ્ર ઉપર પગ મૂકનાર પ્રથમ વ્યક્તિ કોણ છે? તો નીલ આર્મસ્ટ્રોંગ જે હતા એપોલો 11થી ગયા હતા. નીલ આર્મસ્ટ્રોંગ. અંતરિક્ષમાં જનાર પ્રથમ પશુ ખરું કોઈ? તો લાયકા નામનો કૂતરો છે પશુ આ ગયો હતો અંતરિક્ષમાં. ભારતનો અંતરિક્ષમાં પ્રથમ સેટેલાઇટનું નામ શું છે? તો આર્યભટ્ટ છે. અંતરિક્ષમાં જનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા? તો કલ્પના ચાવલા છે, બરોબર. અંતરિક્ષમાં જનાર પ્રથમ ભારતીય કોણ છે? રાકેશ શર્મા છે, કલ્પના ચાવલા છે, બરોબર. ત્યાર પછી શિરીષા બાંદલા છે, ક્રિસ્ટિના કોચ છે. આ 3 ભારતીય મહિલાઓ છે અંતરિક્ષમાં જનાર.
ગોવાનો સ્થાપના દિવસ ક્યારે ઉજવાયો? તો તમામ વ્યક્તિઓને ખબર છે કે 30 મેના દિવસે આપણે ગોવાનો સ્થાપના દિવસ ઉજવીએ છીએ. આ પ્રશ્નો ગયા કરંટ પ્રશ્નો અહીંયા આવી ગયો છે, આને આપણે જોઈશું નહીં. બરોબર, જો હોય તો જોઈ લઈએ એકવાર કે 30 મેના દિવસે આપણે 30 મેના દિવસે ગોવાનો સ્થાપના દિવસ ઉજવાયો. ગોવા ઉપર પોર્ટુગલ લોકોનું શાસન હતું. 400થી વધારે વર્ષ તેમણે શાસન કર્યું. આ ગયા કરંટ પ્રશ્નો પ્રશ્ન અહીંયા ભૂલથી આવી ગયો છે, જેને આપણે ગોવા મુક્તિ દિવસ તરીકે ગોવામાંથી પોર્ટુગીઝ લોકોને હકી કાઢવા ઓપરેશન વિજય ચલાવ્યું હતું, અને આ ઓપરેશન વિજય એટલે કે ગોવા મુક્તિ દિવસ 30 મે 1987ના રોજ ગોવા ભારતનું 25મા નંબરનું રાજ્ય બન્યું હતું. બરાબર, ગોવાની કેપિટલ પણજી, માંડોવી નદીના કિનારે પણજી આવેલું છે. 30 મેના દિવસે ભારત દેશના પ્રથમ ન્યૂઝપેપર, બરાબર, 30 મેના દિવસે ભારતનું પ્રથમ ન્યૂઝપેપર ઉદ્દંત માર્તંડ કલકત્તાથી શરૂ થયું હતું. 30 મેના દિવસે હિન્દી પત્રકારિતા દિવસ, 30 મેના દિવસે વિશ્વ બટાકા દિવસ, અને બટાકા દિવસની થીમ હાર્વેસ્ટિંગ ડાયવર્સિટી ફીડિંગ હોપ. તો આ પ્રશ્ન ગયા કરંટ પ્રશ્નો છે. ચલો, યુપીઆઈને અપનાવનાર દક્ષિણ અમેરિકાનો પ્રથમ દેશ કયો બન્યો? દક્ષિણ અમેરિકા. તો આપણો કરેક્ટ આન્સર આવશે પેરુ. કયો બન્યો છે? પેરુ. દક્ષિણ અમેરિકાનો પ્રથમ. તો યુપીઆઈને પ્રથમ અપનાવનાર દેશ કયો હતો? તો ભાઈ નેપાળ હતો. કયો હતો? પ્રથમ જે અપનાવનાર દેશ હતો તે નેપાળ હતો. તો નેશનલ પેમેન્ટ કોર્પોરેશન એનપીસીઆઈ દ્વારા પેરુના સેન્ટ્રલ રિઝર્વ બેંક ઓફ પેરુની સાથે કરાર કરવામાં આવ્યો છે, અને આ કરાર મુજબ પેરુમાં યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ શરૂ કરવામાં આવેલી છે. ભારત દેશની યુપીઆઈ મલેશિયા, યુએઈ, ફ્રાન્સ, નેપાળ, બ્રિટન, મોરેશિયસ અને શ્રીલંકામાં શરૂ છે. પરીક્ષાની અંદર ઓપ્શન પૂછેલા હોય કે નીચેનામાંથી કયા દેશોની અંદર ભારત દેશની યુપીઆઈ શરૂ છે, તો આ દેશ આપણે ગોખી લેવાના છે. ક્લિયર? આગળનો પ્રશ્ન કે વિશ્વ પર્યાવરણ દિવસ ઉપર નરેન્દ્રભાઈ મોદી દ્વારા કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું? નરેન્દ્રભાઈ મોદી દ્વારા તો એક વૃક્ષ પોતાની માતાના નામે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, માના નામે. તો વિશ્વ પર્યાવરણ દિવસ ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા એક વૃક્ષ માના નામે અભિયાન શરૂ કર્યું છે. નરેન્દ્રભાઈ મોદીએ પીપળાનું વૃક્ષ રોપ્યું. આ ખાસ નોંધ કરજો. કયું વૃક્ષ રોપ્યું? પીપળાનું. 2024નો અધ્યક્ષ દેશ કયો છે પર્યાવરણ દિવસનો? તો સાઉદી અરબ. કયો છે? જે સંયુક્ત રાષ્ટ્ર કન્વેન્શનની પાર્ટી ઓફ સંમેલન COP16, બરોબર, COP16ની અધ્યક્ષતા કરશે. બરોબર, COP16ની અધ્યક્ષતા કોણ કરશે ભાઈ? તો સાઉદી અરબ. ક્લિયર છે? વધીએ આગળ. ભારતના કયા શહેરમાં ખગોળ પર્યટનમાં વધારો કરવા પ્રથમ નક્ષત્ર સભાની અધ્યક્ષતા કરવામાં આવી? તો કરેક્ટ આન્સર આવશે મસૂરી. તો ઉત્તરાખંડ. મસૂરી એટલે કે ઉત્તરાખંડ. તો ઉત્તરાખંડ સરકાર દ્વારા મસૂરીમાં નક્ષત્ર સભા નામની ખગોળ પર્યટનની એક અધ્યક્ષતા પહેલ શરૂ કરવામાં આવી છે, અધ્યક્ષતા કરવામાં આવેલી છે. મસૂરીને શું કહેવામાં આવે છે? તો પહાડોની રાણી તરીકે ભારત દેશની અંદર મસૂરીને ઓળખવામાં આવે છે. આ કાર્યક્રમ જ્યોર્જ એવરેસ્ટ, કયું એવરેસ્ટ છે ભાઈ? તો જ્યોર્જ નામનું જે એવરેસ્ટ છે, જ્યોર્જ શિખર, આની ઉપર આયોજિત કરવામાં આવી. ભૂકંપ એલર્ટ જે એપ્લિકેશન છે તેને લોન્ચ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? ભૂકંપ એલર્ટ એપ્લિકેશન લોન્ચ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય ઉત્તરાખંડ છે. ભારતનું પ્રથમ વન ચિકિત્સા કેન્દ્ર કઈ જગ્યાએ આવેલ છે? તો તે પણ ઉત્તરાખંડમાં આવેલ છે. ઉત્તરાખંડના દેવસ્થળમાં, ઉત્તરાખંડનું જે દેવસ્થળ આવેલું છે જેની અંદર ભારત દેશનો પ્રથમ લિક્વિડ મિરર ટેલિસ્કોપ સ્થાપિત કરવામાં આવ્યો. ત્યાર પછી લખે છે કે પ્રી પ્રાઇમરી લેવલ ઉપર ન્યૂ એજ્યુકેશન પોલિસી લોન્ચ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું? ઉત્તરાખંડ. ભારત દેશની પ્રથમ હરિત ઉર્જા આધારિત સૌર પેનલ, બરોબર, સૌર પેનલ ફેક્ટરીનું નિર્માણ ઉત્તરાખંડના રુદ્રપુરની અંદર થયું છે. ત્યાર પછી લખે છે કે ભારતના પ્રથમ ઇલેક્ટ્રિક તીર્થયાત્રા ગલિયારો, ઇલેક્ટ્રિક તીર્થયાત્રા ગલિયારો કઈ જગ્યાએ બન્યો? તો આ પણ ઉત્તરાખંડ. પછી લખે છે કે રેશમના જે ઉત્પાદકો છે, રેશમના ઉત્પાદકો, તેમના માટે વીમા યોજના શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય ઉત્તરાખંડ. અને ઉત્તરાખંડનું માડા ગામ ભારત દેશનું પ્રથમ ગામ બન્યું હતું, જે અત્યાર સુધી છેલ્લું ગામ હતું તે અત્યારે પહેલું ગામ બન્યું છે. બીજા મોસ્ટ આઈએમપી રિવિઝન કરી લો કે ઉત્તરાખંડના તુંગનાથ જે મંદિર આવેલું છે, તુંગનાથ મંદિર આવેલું છે, જેને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવામાં આવ્યો. ત્યાર પછી ઉત્તરાખંડ સરકાર દ્વારા મસૂરીમાં નક્ષત્ર સભા ખગોળ પર્યટનની અત્યારે જે વાત થઈ રહી છે તે
મસૂરી ને પહાડોની રાણી આ જે આગળ જે આપણે જોયું તે જ છે, બરોબર? આગળ જે જોયું તે જ છે. તો અહીંયાથી આ પ્રશ્નની અંદરથી આટલી માહિતી યાદ રાખજો. ચલો, પ્રથમ મેનગ્રુવ શું લખેલું છે? પ્રથમ મેનગ્રુવ જે જંગલો છે તેની વૈશ્વિક મૂલ્યાંકન અંતર્ગત રેડ લિસ્ટ કોના દ્વારા જાહેર કરવામાં આવી? ભાઈ, મેનગ્રુવ જે જંગલો છે તે ભારત દેશની અંદર સુંદરવનની અંદર આવેલ છે અને અહીંયા આયુસીએન એટલે કે અહીંયા ઇન્ટરનેશનલ યુનિયન કન્ઝર્વેશન ફોર નેચર તેના દ્વારા પ્રથમ વખત મેનગ્રુવ જે જંગલ છે તેના વિશે ચેતવણી આપી દેવામાં આવેલી છે અને તેનું પ્રથમ વૈશ્વિક મૂલ્યાંકન બંગાળનું ખાડી ક્ષેત્ર અને પશ્ચિમ ઉત્તરના ભારત દેશના મેનગ્રુવ તંત્રને ઓછું ચિંતાજનક જાહેર કર્યું છે. પણ દક્ષિણ ભારતનું જે મેનગ્રુવ છે, બરોબર, પરિસ્થિતિ તંત્ર શ્રીલંકા અને માલદીવની સાથે સરહદ જે બનાવે છે તેને ગંભીર રૂપથી સંકટગ્રસ્ત જાહેર કરવામાં આવેલું છે. ગંભીર રૂપથી. હવે પરીક્ષામાં ડાયરેક્ટ પ્રશ્ન પૂછાય કે ભાઈ આયુસીએનની જે રિપોર્ટ બહાર પાડવામાં આવી મેનગ્રુવની તેની અંદર કયો એરિયા સંકટગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો ભારતનો? તો કરેક્ટ આન્સર છે કે દક્ષિણ ભારતનું મેનગ્રુવ પરિસ્થિતિ તંત્ર જે શ્રીલંકા અને માલદીવની સાથે સરહદ બનાવે છે તે ગંભીર રૂપથી સંકટગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું. ત્યાર પછી ચક્રવાત ટાઇફૂન જે હોય, ઉષ્ણકટિબંધીય ચક્રવાત વધતા જતા મેનગ્રુવને પ્રભાવિત કરે છે. જે આ ચક્રવાતો હોય તે સૌથી વધુ મેનગ્રુવ જે જંગલો હોય તેને પ્રભાવિત કરે છે. હવે લખે છે કે ન્યુયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ 2024, ન્યુયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ 2024માં સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ કોને મળ્યો? તો આપણો કરેક્ટ આન્સર આવશે સાનિયા મલ્હોત્રા. આપણી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી નામ કયું છે? તો પાયલ કપાડિયા નામ આપણી જે પરીક્ષાઓ આવવાની છે તેના માટે મોસ્ટ આઈએમપી છે. પણ અહીંયા લખેલું છે સાનિયા મલ્હોત્રા. તો સાનિયા જે મલ્હોત્રા છે તેમને ન્યુયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ 2024માં સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો. એક જ લાઇનમાં આ પ્રશ્ન આપણો પૂરો. હવે જુઓ, પાયલ કાપડિયા દ્વારા નિર્દેશિત ફિલ્મ ઓલ વી ઇમેજિન એઝ લાઇટ ને ફીચર ફિલ્મ ખંડમાં કેવી? તો ફીચર ફિલ્મ ખંડમાં ગ્રેન્ડ પિક્સનો એવોર્ડ મળ્યો. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ગ્રેન્ડ પિક્સનો એવોર્ડ મળ્યો. પ્રસિદ્ધ સિનેમેટ્રોગ્રાફર છે સંતોષ જસ્વીન, તેમને 77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રતિષ્ઠિત એજનિક્સ એવોર્ડ મળ્યો. ત્યાર પછી અભિનેત્રી અનાસુયા સેન ગુપ્તા છે ભારત દેશના, તેમની ફિલ્મ સેમલેસ માટે અનસર્ટન રિગાર્ડ કેટેગરી કઈ ભાઈ? તો અનસર્ટન રિગાર્ડ સેગમેન્ટ કેટેગરીમાં સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો. અને ચિદાનંદ નાયક છે આપણા ભારતના, તેમની લઘુ ફિલ્મ છે કે સનફ્લાવર વેયર ધ ફર્સ્ટ વન ટુ નો માટે લા સિનેફ એવોર્ડ તેમને મળ્યો છે. તો આ મોસ્ટ આઈએમપી છે આવનારી તમામ પરીક્ષાઓ માટે. ભારતીય વિદેશ વ્યાપાર સંસ્થાનના કુલપતિ કોણ બન્યા? ભારતીય વિદેશ વ્યાપાર સંસ્થાન જે છે તેના કુલપતિ કોણ બન્યા? તો એક જ લીટીમાં આનો આપણે આન્સર લખીશું રાકેશ મોહન જોશી. સી નંબરનો ઓપ્શન જે છે કે રાકેશ મોહન જે જોશી છે તે ભારત દેશના વિદેશ વ્યાપાર સંસ્થાનના નવા કુલપતિ બન્યા છે. ચલો, વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ક્યારે ઉજવાય છે? વિશ્વ ખાદ્ય સુરક્ષા તો 7 જૂનના દિવસે ઉજવીએ છીએ. પ્રથમ વખત આ દિવસ 7 જૂન 2019માં ઉજવાયો હતો. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ કયો છે? તો 2013 છે. કયો છે? 2013. મિડ ડે મીલ યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી? તો 15 ઓગસ્ટ 1995માં મિડ ડે મીલ યોજનાની શરૂઆત થઈ હતી. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની શરૂઆત ક્યારે થઈ? તો તે શરૂઆત થઈ હતી 2020ની અંદર. ક્લિયર? ચલો, ભારત અને કયો દેશ સાથે મળીને સંયુક્ત સેટેલાઇટ મિશન ત્રિષ્ણા શું છે? ત્રિષ્ણા લોન્ચ કરશે? તો કરેક્ટ આન્સર છે આપણો ફ્રાન્સ. તો ભારત અને ફ્રાન્સ મળીને એક સંયુક્ત સેટેલાઇટ મિશન લોન્ચ કરશે ત્રિષ્ણા, તેનું નામ છે ત્રિષ્ણા. આ એક થર્મલ ઇન્ફ્રારેડ ઇમેજિંગ સેટેલાઇટ છે જે પૃથ્વીનું તાપમાનની દેખરેખ રાખશે. બરોબર? પૃથ્વીના તાપમાનની દેખરેખ રાખવા માટે કયા બે દેશો ભેગા મળીને ઉપગ્રહ લોન્ચ કરશે? તો ભારત અને ફ્રાન્સ. અને મિશનનું નામ છે ત્રિષ્ણા. શું નામ છે? ત્રિષ્ણા. કયા રાજ્યમાં ભૂરી કીડીની નવી પ્રજાતિ મળી આવી છે? ભૂરી કીડી જેનું નામ છે પેરા ટ્રેચિના. બરાબર? તેનું નામ છે, પરીક્ષામાં ડાયરેક્ટ પૂછી લેશે કે ભાઈ પેરા ટ્રેચિના નામની બ્લુ કીડી છે, ભૂરા રંગની કીડી ક્યાં મળી આવી છે? તો
તો અરુણાચલ પ્રદેશ. ક્યાં મળી આવી છે? તો અરુણાચલ પ્રદેશની અંદર મળી આવી છે. ચર્ચામાં રહેલ ડંકી માર્ગ શું છે? આ ડંકી માર્ગ ભાઈ ખાસ નોંધ કરવાનો છે, પ્રશ્ન પરીક્ષામાં છપાશે. કેમ કે નીલગિરી તહર નામનો પ્રશ્ન પરીક્ષામાં પૂછાયો હતો. પરીક્ષાની અંદર જો સ્ક્રીનશોટ મૂક્યો હોય એવી કોઈ એકેડેમી હોય તો ફક્ત યુવા સારથી, કેમ કે એવા પ્રશ્નો કોઈ મૂકતું જ નથી. બરાબર, તો આ જુઓ છે ડંકી માર્ગ. તો ઇનલીગલ માઇગ્રેશન આપણો ઓપ્શન નંબર કરેક્ટ એ આન્સર છે, ઇનલીગલ માઇગ્રેશન. બરાબર, તો ડંકી માર્ગનો સંબંધ ઇનલીગલ માઇગ્રેશન સાથે છે. કોપિયા, કોપિયા નહીં પણ ખુફિયા. બરાબર, ખુફિયા એજન્સીની રિપોર્ટ મુજબ ભારત દેશના થોડા ઘણા સંગઠનોનો એક વર્ષની અંદર ડંકી માર્ગથી લોકોને બીજા દેશમાં મોકલી 1000 કરોડથી પણ વધારે રૂપિયા કમાવ્યા છે. આ એક અવૈધ રસ્તો છે જેનો ઉપયોગ ઘણા ખરા દુનિયાના લોકો પોતાના દેશની સરહદની બહાર નીકળવા કરે છે. ડંકી માર્ગ ખતરનાક અને લાંબો રસ્તો હોય છે જે દુનિયાભરના લોકો કોઈપણ પ્રકારના પરમિટ વગર બીજા દેશમાં જવા માટે ઉપયોગ કરે છે. ભારત દેશના હરિયાણાના ઘણા લોકોએ સંયુક્ત રાજ્ય અમેરિકામાં પહોંચવા માટે ડંકી માર્ગનો ઉપયોગ કર્યો હતો. પહેલા તેઓ ઇક્વાડોર જતા અને ફરી સંયુક્ત રાજ્ય અમેરિકા પહોંચવા માટે મેક્સિકોના રસ્તાથી પાણીનો ઉપયોગ કરતા હતા. તો આ છે ડંકી માર્ગ. ભારતનું 82મા નંબરનું રામસર સ્થળ કયું બન્યું? 82 નંબરનું રામસર સ્થળ કયું બન્યું? તો આપણો કરેક્ટ આન્સર શું આવશે કે નાગી પક્ષી. બરાબર, નાગી પક્ષી અભયારણ્ય, નાગી પક્ષી અભયારણ્ય. તો અહીંયા ક્લિયર કરી દઈએ કે ભારત દેશના 80 રામસર સ્થળ હતા જેમાં 2 ઉમેરવામાં આવ્યા અને કરવામાં આવ્યા છે કેટલા? તો 82 રામસર સ્થળ છે. 81મા નંબરનું રામસર સ્થળ બિહારનું નાગી પક્ષી અભયારણ્ય અને 82મા નંબરનું 82 એટલે કે 82 નંબરનું બિહારનું નકટી પક્ષી અભયારણ્ય. એટલે કે બંને ઓપ્શન આપણા કરેક્ટ છે. નકટી પક્ષી અભયારણ્ય અને નાગી પક્ષી અભયારણ્ય બંને બિહારના છે જેને રામસર સ્થળમાં જાહેર કરવામાં આવ્યા. સૌથી વધુ રામસર સ્થળ કયા દેશ પાસે છે? તો ઇંગ્લેન્ડમાં છે 175, મેક્સિકોમાં 144 રામસર સ્થળ છે, ભારત અને ચીનમાં 82 રામસર સ્થળ આવેલા છે, ભારત અને ચીન બંનેની અંદર. રામસર એક ઈરાનનું શહેર છે જ્યાં દલદલી ભૂમિ એટલે કે આર્દ્ર ભૂમિ માટે ફેબ્રુઆરી 1971માં એક આંતરરાષ્ટ્રીય સંમેલન આયોજિત થયું હતું. ભારત 1982માં રામસર સંમેલનમાં જોડાયો હતો. ક્યારે? 1982માં. ભારત 1982માં રામસર જે કન્વેન્શન છે જેની અંદર જોડાયો હતો. રામસર એક ઈરાનનું એક સ્થળનું નામ છે. આ સમિટ ત્યાં યોજાઈ હતી. ભારતનું પ્રથમ રામસર સ્થળ તો 1981ની અંદર ચિલ્કા લેક, ચિલ્કા તળાવ જે ઓડિશાની અંદર આવેલ છે અને કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન જે રાજસ્થાનની અંદર આવેલ છે. આ બન્યા હતા ભારતના પ્રથમ રામસર સ્થળ. તમિલનાડુમાં કેટલા આવેલ છે? તો તમિલનાડુની અંદર 16 રામસર સ્થળ આવેલ છે. ત્યાર પછી ઉત્તર પ્રદેશમાં 10 રામસર સ્થળ આવેલ છે. સૌથી મોટું રામસર સ્થળ તો પશ્ચિમ બંગાળનું સુંદરવન ભારતનું સૌથી મોટામાં મોટું રામસર સ્થળ છે. ભારતમાં સૌથી નાનું રામસર સ્થળ હિમાચલ પ્રદેશનું રેણુકા છે, રેણુકા તળાવ. ત્યાર પછી 2 ફેબ્રુઆરીએ વેટલેન્ડ દિવસ ઉજવાય છે. આ વર્ષની થીમ રાખવામાં આવેલી છે વેટલેન્ડ્સ એન્ડ હ્યુમન વેલ બીંગ. આ થીમ રાખવામાં આવેલી છે. કમ્પ્લીટ ક્લિયર? આગળ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 79 નંબરના સત્ર છે, અહીંયા સત્ર લખજો. સત્રના અધ્યક્ષ કોણ બન્યા? તો ફિલેમોન યાંગ છે. શું નામ છે? ફિલેમોન યાંગ. બરાબર. ભારત દેશના રુચિરા જે કંબોજ છે, રુચિરા કંબોજ જે છે તે સંયુક્ત રાષ્ટ્રની અંદર પરમેનન્ટ રિપ્રેઝેન્ટેટિવ હતા. પરમેનન્ટ રિપ્રેઝેન્ટેટિવ હતા જેમની અત્યારે
નિવૃત્તિ થઈ છે, પરીક્ષામાં ડાયરેક્ટ પ્રશ્ન પૂછી શકે કે સંયુક્ત રાષ્ટ્રના ભારત દેશના રિપ્રેઝેન્ટેટિવ, કાયમી રિપ્રેઝેન્ટેટિવ કોણ હતા પરમેનન્ટ? તો આપણો કરેક્ટ આન્સર છે રુચિરા કંબોજ, જે અત્યારે નિવૃત્ત થયા છે. અત્યારે પૂછવામાં આવી રહ્યું છે કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 79 નંબરના સત્રના અધ્યક્ષ કોણ બન્યા? તેઓ કેમેરૂન દેશના પૂર્વ પ્રધાનમંત્રી છે. કેમેરૂન જે દેશ આવેલો છે, કેમેરૂન દેશ, તેના પૂર્વ પ્રધાનમંત્રી છે અને જેનું નામ છે ફિલેમોન યાંગ. ક્લિયર? જોઈએ આગળ. ચલો, વર્લ્ડ ફૂડ સેફ્ટી દિવસ ક્યારે ઉજવાયો? તો આ પણ આપણો કરેક્ટ આન્સર શું આવશે? 7 જૂનના દિવસે. જે પહેલો પ્રશ્ન છે એ જ છે, તે અલગ રીતે અહીંયા ટાઈપ થયો છે. ખાલી માહિતી લેવી હોય તો લઈ લઈએ. વર્લ્ડ ફૂડ સેફ્ટી દિવસ 7 જૂન. થીમ છે ફૂડ સેફ્ટી રિપેર ફોર ધ અનએક્સેપ્ટેડ. પ્રથમ વખત ઉજવણી 2019માં થઈ હતી. વર્લ્ડ ફૂડ ડે આપણે ઉજવીએ છીએ 16મી ઓક્ટોબર. વર્લ્ડ હંગર ડે 28મી મે. અને વર્લ્ડ હંગર ઇન્ડેક્સમાં ભારત 111મા નંબરે છે. વર્લ્ડ ફૂડ સેફ્ટી દિવસ 7 જૂન. બાયો ફાર્માસ્યુટિકલની પ્રથમ બેઠક કઈ જગ્યાએ થઈ? ભાઈ પ્રથમ બેઠક છે, બરાબર, અર્જુન રાહત ભીષ્મ અને ગગન. આ અહીંયાથી નામ બદલાયા નથી, અહીંયા યુએસએ હોવું જોઈએ, બરાબર, યુએસએ, ઓસ્ટ્રેલિયા, જાપાન અને આ ફ્રાન્સ. આ ઓપ્શન નથી બદલ્યા. તો બાયો ફાર્માસ્યુટિકલની પ્રથમ બેઠક 2024માં સંયુક્ત રાજ્ય અમેરિકાના સેનેડી એગોમાં આયોજિત થઈ. અમેરિકાના સેનેડી એગોમાં ભારત, સંયુક્ત રાજ્ય અમેરિકા, દક્ષિણ કોરિયા, જાપાન અને યુરોપીય સંઘે ભાગ લીધો. આપણા ભારતે ભાગ લીધો છે અને આ બાયો ફાર્માસ્યુટિકલ જે છે તેની પ્રથમ બેઠક છે, બરાબર, આયોજિત અમેરિકામાં, ભાગ લીધો ભારતે, એટલે મહત્વનું. ચલો, બોઈંગ સ્ટાર, શું લખેલું છે? બોઈંગ સ્ટારના બોઈંગ સ્ટાર લાઇનર, બરાબર, બોઈંગ સ્ટાર લાઇનર અંતરિક્ષ યાનને ઉડાડનાર પ્રથમ મહિલા કોણ બન્યા? બોઈંગ સ્ટારનું જે સ્ટાર લાઇનર જે વિમાન છે તેને ઉડાડનાર પ્રથમ મહિલા કોણ બન્યા? તો અમેરિકા દેશના છે સુનિતા વિલિયમ્સ. શું નામ છે તેમનું? નામ છે સુનિતા વિલિયમ્સ, જે છે તેમનું નામ છે. તો અમેરિકા દેશની બોઈંગ કંપનીનું સ્ટાર લાઇનર જે વિમાન છે તે અંતરિક્ષ યાન ઉડાડનાર પ્રથમ મહિલા સુનિતા વિલિયમ બન્યા છે. સુનિતા વિલિયમ ત્રીજી વખત અંતરિક્ષમાં જનાર ભારતીય અમેરિકી અંતરિક્ષ યાત્રી બનશે. 3 વખત જનાર ભારતીય મહિલા. પ્રથમ હતા કલ્પના ચાવલા, બીજા સુનિતા વિલિયમ્સ અને ત્રીજા છે શિરીષા બાંદલા. શિરીષા બાંદલાનું નામ પણ યાદ રાખજો. વિશ્વનો સૌથી લાંબો પગદંડી સસ્પેન્શન બ્રિજ કઈ જગ્યાએ બન્યો? પગદંડી તો હંગરીની અંદર. કઈ જગ્યાએ? હંગરી. હંગરીના ઝાજુલીમાં પગદંડી યાત્રીઓ માટે દુનિયાનો સૌથી લાંબો સસ્પેન્શન બ્રિજ બન્યો છે. લંબાઈ છે તેની 800 મીટર, પહોળાઈ 1.2 મીટર, જમીનથી 80 મીટરની ઊંચાઈ ઉપર આ બ્રિજ આવેલ છે. આ બ્રિજનું નામ નેશનલ યુનિટી રાખવામાં આવેલું છે. ભારતમાં સૌથી લાંબો સ્કાય વોક પુલ કઈ જગ્યાએ આવ્યો? તો તમિલનાડુ, 570 મીટર છે. અને હમણાં એક બનાવવામાં આવેલો છે એક બ્રિજ, આ રીતે ધનુષનો આકારવાળો, તો યુપીની અંદર, ઉત્તર પ્રદેશની અંદર આ પણ સ્કાય વોક પુલ છે, ભગવાન રામના ઉપર છે, સબરી ધોધ ઉપર આવેલ છે. કઈ જગ્યાએ? તો ભાઈ સબરી ધોધ જે આવેલો છે, આ સબરી ધોધ ઉપર આ બ્રિજ બનાવવામાં આવેલ છે. તો હંગરીના ઝાંઝુલીમાં પગદંડી જે યાત્રીઓ હોય તેના માટે દુનિયાનો સૌથી લાંબો સસ્પેન્શન બ્રિજ બનાવવામાં આવેલો છે આ, બરાબર. ભારતમાં સૌથી લાંબો સ્કાય વોક પુલ કઈ જગ્યાએ? તમિલનાડુ, 570 મીટર. ચલો, માઉન્ટ કનલાઓનમાં વિસ્ફોટ થયો છે, બરાબર, કયા દેશની અંદર આવેલ છે? તો ફિલિપાઇન્સની અંદર આવેલ છે. આ રિંગ ઓફ ફાયર જે આવેલ છે, આખું જે આ રિંગ ઓફ ફાયર છે, આ રિંગ ઓફ ફાયર જે આ રીતે આવેલ છે, આ રિંગ ઓફ ફાયરની અંદર આજુબાજુના જે પણ દેશો છે, ઓસ્ટ્રેલિયા એકમાત્ર એવો દ્વીપ છે, બરાબર, ઓસ્ટ્રેલિયા જે છે, ઓસ્ટ્રેલિયા એકમાત્ર એવો દ્વીપ છે કે જેના ઉપર કોઈ પણ પ્રકારનો જ્વાળામુખી આવેલ નથી, બરાબર, કોઈ પણ પ્રકારનો જ્વાળામુખી નથી આવેલ. પણ રિંગ ઓફ ફાયરની પાસે આજુબાજુના જે પણ દેશો છે ત્યાં જે જ્વાળામુખી આવેલ છે ત્યાં અવારનવાર વિસ્ફોટ થાય છે. કેમ કે રિંગ ઓફ ફાયરને પ્રશાંત મહાસાગર જે છે, બરાબર, પ્રશાંત જે મહાસાગર જે છે તેનો પ્રકાશ સ્તંભ કહેવામાં આવે છે રિંગ ઓફ ફાયરને, બરાબર. તો આ જ્વાળામુખી નેગ્રોસ આઇસલેન્ડ, કયું? તો નેગ્રોસ નામનું આઇસલેન્ડ ફિલિપાઇન્સમાં આવેલ છે,
બરાબર. ભૂમધ્ય મહાસાગરનો પ્રકાશ સ્ત્રમ એટલે કે સ્ટ્રોમ્બોલી જ્વાળામુખી છે. સ્ટ્રોમ્બોલી જ્વાળામુખી માટે સૌથી વધુ જ્વાળામુખીમાંથી બરાબર જ્વાળામુખીમાંથી સૌથી વધારે શું નીકળે છે તો વોટર વેપર નીકળે છે. બરાબર. રિંગ ઓફ ફાયરને પ્રશાંત મહાસાગરનો પ્રકાશ સ્તંભ કહેવામાં આવે છે. ભારત દેશની અંદર લગભગ અવારનવાર ઘણી બધી પરીક્ષાઓની અંદર પૂછાઈ ગયો. ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી આવેલ છે અંડમાન નિકોબારની અંદર. કઈ જગ્યાએ તો અંદમાન જે નિકોબાર જે ટાપુ છે, અંદમાન અને નિકોબાર જે ટાપુ છે તેની અંદર એકમાત્ર સક્રિય જ્વાળામુખી આવેલ છે જેનું નામ છે બેરન દ્વીપ. બરાબર, બેરન દ્વીપ. તો ક્લિયર છે આટલો પોઈન્ટ. અહીંયા વધીએ આગળ. ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ વર્લ્ડ કપમાં ભારત માટે કોણે ગોલ્ડ મેડલ જીત્યો? તો આપણો કરેક્ટ આન્સર છે સરબજીત સિંહ. તો ફરીથી એક લીટીની અંદર આપણે આ પ્રશ્નને યાદ કરીશું કે ભારત દેશ માટે શૂટિંગ સ્પોર્ટ વર્લ્ડ કપની અંદર ભારત દેશ માટે ગોલ્ડ મેડલ જીત્યો છે શૂટિંગની અંદર, જેમનું નામ છે સરબજીત સિંહ. બરાબર. તેમણે 10 મીટર એર પિસ્તોલની અંદર આ ગોલ્ડ મેડલ જીત્યો છે. 10 મીટર એર પિસ્તોલમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ચલો, ફ્રેન્ચ ઓપન 2024માં પુરુષ એકલનો ખિતાબ કોણે જીત્યો? ફ્રેન્ચ ઓપન. તો આપણો કરેક્ટ આન્સર આવશે કાર્લોસ અલ્કારાઝ. કાર્લોસ અલ્કારાઝ. તો સ્પેન દેશના ટેનિસ પ્લેયર છે કાર્લોસ અલ્કારાઝ. ફ્રેન્ચ ઓપન જીત્યા. એક વર્ષમાં 4 ગ્રાન્ડ સ્લેમ હોય. એક તો હોય ઓસ્ટ્રેલિયન ઓપન, બીજો હોય ફ્રેન્ચ ઓપન, ત્રીજો હોય વિમલ્ડન ઓપન અને ચોથો યુએસએ ઓપન. ઓસ્ટ્રેલિયન ઓપન અને યુએસએ ઓપન હાર્ડ કોર્ટ ઉપર રમાડવામાં આવે છે. ફ્રેન્ચ ઓપન ક્લે કોર્ટ ઉપર રમાડવામાં આવે છે અને વિમલ્ડન જે ઓપન છે જેને ગ્રાસ કોર્ટ ઉપર રમાડવામાં આવે છે. ખાસ નોંધ કરજો. અને ક્લે કોર્ટ ઓફ કોને કહેવામાં આવે છે? તો રાફેલ નડાલ. રાફેલ નડાલને કહેવામાં આવે છે. બેલારૂસ જે છે બેલારૂસની આર્યના સબાલેન્કા જીત્યા છે. શું જીત્યા ભાઈ? તો ઓસ્ટ્રેલિયન ઓપન જે છે તે જેનિક સિનર પુરુષોની અંદર ઇટાલીના પ્લેયર છે અને મહિલાઓમાં બેલારૂસની આર્યના સબાલેન્કા જીત્યા છે. ફ્રેન્ચ ઓપન પુરુષોમાં કાર્લોસ અલ્કારાઝ જીત્યા અને મહિલાઓમાં પોલેન્ડના ઈગા સ્વીટેક જીત્યા છે. ક્લિયર છે આખો પોઈન્ટ? ઈગા સ્વીટેક. વિશ્વ બ્રેઇન ટ્યુમર ડે ક્યારે ઉજવાયો? વિશ્વ બ્રેઇન ટ્યુમર ડે. તો કરેક્ટ આન્સર આવશે 8 જૂન. તો દર વર્ષે 8 જૂનના દિવસે બ્રેઇન ટ્યુમર દિવસ ઉજવાય છે. થીમ રાખવામાં આવેલી છે બ્રેઇન હેલ્થ એન્ડ પ્રિવેન્શન. વિશ્વ કેન્સર દિવસ ક્યારે ઉજવીએ છીએ આપણે ભાઈ? 4 ફેબ્રુઆરીએ. વિશ્વ બ્રેઇન એટલે કે મસ્તિષ્ક 22મી જુલાઈએ ઉજવીએ છીએ. બ્રેઇનનો સૌથી મોટો ભાગ કયો છે? પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયેલા છે કે આપણું મગજ જે છે તેનો સૌથી મોટો ભાગ કયો છે? તો સેરેબ્રમ. કયો છે ભાઈ? તો તેનો સૌથી મોટો ભાગ છે સેરેબ્રમ. અને લિટલ બ્રેઇન કોને કહેવામાં આવે છે? તો સેરિબલમ જે છે સેરિબલમ મસ્તિષ્કના બહારના આવરણને શું કહેવાય? બરાબર. તો તેને કહેવામાં આવે છે ડ્યુરેમેટર. શું કહેવામાં આવે છે? ડ્યુરેમેટર. આગળ છે પર્યાવરણ પ્રદર્શન સૂચકાંક 2024માં ભારત કયા નંબર છે ભાઈ? પર્યાવરણનો એક પ્રદર્શન સૂચકાંક લોન્ચ કરવામાં આવ્યો જેમાં કરેક્ટ આન્સર છે ભારત 176 નંબર ઉપર રાખવામાં આવેલ છે. આ સૂચકાંક યાલે સેન્ટર ફોર એન્વાયરમેન્ટ લો એન્ડ પોલિસી દ્વારા રજૂ કરવામાં આવ્યો. દર 2 વર્ષે રજૂ થાય છે. પ્રથમ નંબરે કોણ છે? તો એસ્ટોનિયા દેશ છે પ્રથમ નંબરે અને છેલ્લા નંબરે છે વિયેતનામ. છેલ્લા નંબરે છે વિયેતનામ. આપણો ભારત કયા નંબરે? 177. આગળ છે 2024નો પ્રથમ ઇન્ડેક્સ આવ્યો હતો કરપ્શન પ્રિપેશન ઇન્ડેક્સ, જેમાં ભારત 93 નંબરે. સ્વચ્છ સર્વેક્ષણ ઇન્ડેક્સ બહાર આવ્યો હતો જેની અંદર સંયુક્ત રૂપે પ્રથમ નંબરે છે ઇન્દોર અને સુરત. ટોમટોમ ટ્રાફિક ઇન્ડેક્સ આવ્યો હતો જેમાં ઇંગ્લેન્ડ પ્રથમ નંબરે, ભારતમાં બેંગલુરુ પ્રથમ નંબરે. લોકતંત્ર સૂચકાંક આવ્યો હતો જેમાં ભારત 41મા નંબરે, પ્રથમ નંબરે નોર્વે. ત્યાર પછી માનવ વિકાસ સૂચકાંક બહાર આવ્યો હતો જેમાં ભારત 134મો નંબર, પ્રથમ નંબરે સ્વિટ્ઝરલેન્ડ. ત્યાર પછી હેનલે
સોરી વર્લ્ડ હેપીનેસ એટલે ખુશિયાલી રિપોર્ટ આવી હતી, જેમાં ભારત 126મા નંબરે, પ્રથમ નંબરે આઇસલેન્ડ. ત્યાર પછી ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ આવ્યો હતો, ભારત ચોથા નંબરે, પ્રથમ નંબરે USA. ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સ એમાં ભારત ત્રીજા નંબરે, પ્રથમ નંબરે છે USA. ત્યાર પછી સાયબર ક્રાઇમ ઇન્ડેક્સ બહાર આવ્યો હતો, જેમાં ભારત 10મો નંબર, પ્રથમ નંબરે છે સાયબર ક્રાઇમમાં રશિયા. ત્યાર પછી વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ આવ્યો હતો, પ્રેસની આઝાદી, ભારત 159મો નંબર, પ્રથમ નંબરે છે નોર્વે. તો આ મહત્વપૂર્ણ ઇન્ડેક્સ છે, જેનો સ્ક્રીનશોટ લઈ લેજો. આગળ વધીએ. દિલીપ બોસ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ કોને મળ્યો? તો દિલ્હીના અનુભવી ટેનિસ કોચ છે નરસિંહ, બરાબર, નરસિંહ, કે જેમને દિલીપ બોસ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો. આ એવોર્ડની શરૂઆત 2002માં અખિલ ભારતીય ટેનિસ જે સંઘ જે છે, અખિલ ભારતીય ટેનિસ સંઘ જે છે તેના દ્વારા કરવામાં આવી હતી. એશિયાઈ ચેમ્પિયનશિપના વિજેતા અને 1949માં ભારત ડેવિસ કપ ટીમના સદસ્ય હતા. કોણ? નરસિંહ. કોણ હતા ભાઈ? તો નરસિંહ. મહિલાઓ માટે નવા લેપ્ટે મ્યુવમેન્ટ, બરાબર, લેપ્ટે મ્યુવમેન્ટ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે, જેમાં પ્રથમ એવોર્ડ મહારાષ્ટ્રના પૂનાની રોહિણી લોખંડેને મળ્યો છે. ભાઈ નોંધ કરજો. રાષ્ટ્રીય રમત સંસ્થાનથી યોગ્યતા મેળવનાર ભારત દેશની પ્રથમ મહિલા ટેનિસ કોચ છે, જેનું નામ છે રોહિણી લોખંડે. શું નામ છે? રોહિણી લોખંડે. ગ્લોબલ હેકાથોન હાર્બિંગર 2024 કોણે લોન્ચ કર્યું? તો આ લોન્ચ કર્યું છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, બરોબર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. તો ભારતીય રિઝર્વ બેંક દ્વારા પોતાનો ત્રીજા નંબરનો વૈશ્વિક હેકાથોન હાર્બિંગર ઇનોવેશન ફોર ટ્રાન્સફોર્મેશન, બરાબર, શરૂ કરવામાં આવ્યું છે. થીમ છે ઝીરો નાણાકીય દગાખોરી અને દિવ્યાંગો માટે અનુકૂળ. આ થીમ રાખવામાં આવેલી છે. તો ગ્લોબલ હેકાથોન હાર્બિંગર કોણે લોન્ચ કર્યું? તો રિઝર્વ બેંક. થીમ છે નાણાકીય દગાખોરી અને થીમ છે ઝીરો નાણાકીય દગાખોરી અને દિવ્યાંગો માટે અનુકૂળતા. હવે લખે છે સંયુક્ત રાષ્ટ્ર જે પરિષદ છે તેના અસ્થાયી સદસ્યના રૂપમાં કોને પસંદ કરવામાં નથી આવેલ? તો આની અંદર આપણો કરેક્ટ આન્સર આવેલ છે ભારતને આ વર્ષે પસંદ કરવામાં નથી આવેલ સંયુક્ત રાષ્ટ્રની પરિષદમાં. તો ભારત દેશને સંયુક્ત રાષ્ટ્ર પરિષદના અસ્થાયી સદસ્યના રૂપમાં પસંદ આ વર્ષે નથી કરવામાં આવેલ. સંયુક્ત રાષ્ટ્રની અસ્થાયી મહાસભામાં પાકિસ્તાન, સોમાલિયા, પનામા, ડેનમાર્ક, યુનાન ને સ્થાયી સદસ્યના રૂપમાં પસંદ કરવામાં આવેલ છે. આ પણ છે. ભારત આ વર્ષે નથી. 1 જાન્યુઆરી 2025થી શરૂ થનાર વર્ષમાં 2 વર્ષનો તેમનો કાર્યકાળ હશે આ દેશોનો. આ સુરક્ષા પરિષદમાં 15 સદસ્ય હોય, 5 સ્થાયી અને 10 અસ્થાયી હોય. સ્થાયી સદસ્ય અમેરિકા, યુનાઇટેડ કિંગડમ, બરાબર, ફ્રાન્સ, રશિયા અને ચીન. આ સ્થાયી સદસ્ય જેમની પાસે વીટો પાવર હોય, બરાબર, આ સ્થાયી સદસ્ય છે જેમની પાસે વીટો પાવર હોય. ભારતને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સ્થાયી સદસ્યના રૂપમાં પસંદ કરવામાં આવેલ નથી. ભારતને 2 વખત પસંદ કરવામાં આવેલ છે. આ વર્ષે તેના સ્થાયી સદસ્યના રૂપમાં પસંદ નથી કરવામાં આવેલ. 2024 તીરંદાજી એશિયા કપ, બરાબર, તીરંદાજી ના ચરણ 3માં ભારત માટે એકમાત્ર ગોલ્ડ મેડલ કોણે જીત્યો? ત્રીજા નંબરનું આ ચરણ કહી શકીએ. તો આની અંદર લખે છે કે કુમુદ સૈની, બરાબર, આપણો કરેક્ટ આન્સર છે કુમુદ સૈની. તો તીરંદાજી એશિયા કપ 2024 આયોજન દક્ષિણ કોરિયાનું સુવોન શહેરની અંદર આયોજિત થયું, જેમાં કુમુદ સૈનીએ ભારત દેશ માટે એકમાત્ર ગોલ્ડ મેડલ જીત્યો છે. કુમુદ સૈનીએ એકમાત્ર ગોલ્ડ મેડલ જીત્યો. પ્રથમ ચરણ 1નું આયોજન બગદાદ, ઈરાકમાં કરવામાં આવેલું હતું. થાઈલેન્ડમાં આયોજિત થનાર બીજું જે ચરણ હતું તેને રદ કરવામાં આવેલ છે. અને આ ત્રીજું ચરણ છે જેની અંદર આપણા ભારત દેશના જે કુમુદ સૈની જે છે, કુમુદ સૈની, તેઓ એકમાત્ર ગોલ્ડ મેડલ જીત્યા છે. હવે લખે છે EY એન્ટરપ્રેન્યોર વર્લ્ડ એન્ટરપ્રેન્યોર ઓફ ધ યર એવોર્ડ 2024થી કોને સન્માનિત કરવામાં આવેલ છે? ગયા વર્ષે કોણ હતા? તો કિરણ મજુમદાર શો. આ વર્ષે કોણ છે? તો આપણો કરેક્ટ આન્સર છે વેલાયન સુબૈયા.
બરાબર, સુબેચ્યાસી, સુબૈયા. તો ભારતીય વેલાયન સુબૈયાને મોનાકોના સેલેરેસ ટેટોઇલ્સમાં આયોજિત સમારોહમાં આ એવોર્ડ મળ્યો છે, EY એન્ટરપ્રેન્યોર. તેઓ ચોથા ભારતીય છે જેમને આ એવોર્ડ મળ્યો. પ્રથમ ઇન્ફોસિસના નારાયણ મૂર્તિને મળ્યો હતો, બીજો કોટક ફાઇનાન્સના ઉદય કોટકને, ત્રીજો બાયોકોન લિમિટેડના કિરણ મજુમદાર શો ગયા વર્ષે, અને યુનાઇટેડ કિંગડમની અનસર્ટ યંગ ગ્લોબલ લિમિટેડ દ્વારા કોના દ્વારા એવોર્ડ આપવામાં આવે છે? એન્ટરપ્રેન્યોર. તો યુનાઇટેડ કિંગડમની અનસર્ટ યંગ ગ્લોબલ લિમિટેડ દ્વારા અપાય છે. ક્લિયર છે? અત્યારનો યાદ રાખજો, વેલાયન સુબૈયા. ગયા વર્ષનું પૂછી લે તો કિરણ મજુમદાર શો. વિશ્વ મહાસાગર દિવસ ક્યારે ઉજવાય? તો આપણો કરેક્ટ આન્સર છે 8 જૂન વિશ્વ મહાસાગર દિવસ. થીમ છે નવી ઊંડાઈઓને જાણવી. બરાબર, મારિયાના ટ્રેન્ચ સૌથી ઊંડું સ્થળ કયું છે ભાઈ? મહાસાગરનું મારિયાના ટ્રેન્ચ સૌથી ઊંડામાં ઊંડું સ્થળ આવેલ છે મારિયાના ટ્રેન્ચ. નેશનલ મેરીટાઈમ જે દિવસ છે આપણે ઉજવીએ છીએ 5મી એપ્રિલ, અને વર્લ્ડ મેરીટાઈમ દિવસ ઉજવીએ છીએ સપ્ટેમ્બર મહિનાનો છેલ્લો ગુરુવાર હોય ત્યારે. વિશ્વ આવી ગયું. દુનિયાની બીજી સૌથી મૂલ્યવાન કંપની કઈ બની? દુનિયાની સૌથી બીજી મૂલ્યવાન કંપની બની છે, એપલને પછાડી છે, અને NVIDIA બીજા નંબરની મૂલ્યવાન વિશ્વની કંપની બની ગઈ. પ્રથમ નંબરે માઇક્રોસોફ્ટ છે પૂરા વિશ્વમાં, અને ત્રીજા નંબરે કોણ ગતું રહ્યું? એપલ. બીજી કઈ બની ગઈ? તો NVIDIA. ચૂંટણી આયોગની રિપોર્ટ મુજબ લોકસભા ચૂંટણી 2024માં સૌથી વધુ મતદાન કયા રાજ્યમાં થયું? તો સૌથી વધુ મતદાન થયું છે આસામ રાજ્યની અંદર. તો આપણો કરેક્ટ આન્સર ક્યાં આવશે? બી, આસામ. બિહારમાં સૌથી ઓછું વોટિંગ થયું છે. આસામ રાજ્યમાં 65.79% મતદાન, અને બિહારમાં 56.19% મતદાન થયું છે. બરાબર, તો આ પણ પ્રશ્ન પૂછાઈ શકે કે સૌથી વધુ મતદાન આસામ. સિક્કિમના નવા મુખ્યમંત્રી કોણ બન્યા? તો આપણો કરેક્ટ આન્સર આવશે પ્રેમસિંહ તવાંગ. તવાંગ છે, બરાબર, તવાંગ. તો પ્રેમસિંહ તવાંગ નથી, તવાંગ છે, તવાંગ. સિક્કિમના નવા મુખ્યમંત્રી બન્યા તવાંગ. ગવર્નર લક્ષ્મણ પ્રસાદ છે સિક્કિમના, તેમના દ્વારા શપથ અપાવવામાં આવ્યા. ગવર્નર હોય એ મુખ્યમંત્રીને શપથ અપાવે છે. પવનકુમાર ચામલિંગ મુખ્યમંત્રી તરીકેનો સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા ભારત દેશના મુખ્યમંત્રી છે. એની પહેલા હતા જ્યોતિ બસુ. ઓડિશાના મુખ્યમંત્રી છે નવીન પટનાયક. તે રેકોર્ડ તોડવાના હતા. આ રેકોર્ડ તોડવાના હતા કોનો? તો પવનકુમાર ચામલિંગનો, પણ રેકોર્ડ તોડી શક્યા નહીં. આગળ છે મિઝોરમ રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યા છે લાલ ડુહોમા. કેપિટલ છે સિક્કિમની ગંગટોક કેપિટલ છે. ચીન, નેપાળ અને ભૂતાન સાથે સિક્કિમ ઇન્ટરનેશનલ બોર્ડર ધરાવે છે, અને ભારત દેશનું પ્રથમ ઓર્ગેનિક રાજ્ય પરીક્ષામાં પૂછી લે કે ભારતનું પ્રથમ ઓર્ગેનિક રાજ્ય કયું છે? તો એ છે સિક્કિમ. ચલો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ દગાખોરી અને જોખમોને હળવા કરવા માટે કોની સમિતિની રચના કરી છે ભાઈ? તો આપણો કરેક્ટ આન્સર આવશે એપી હોટા. કોની? એપી હોટા. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એપી હોટાની અધ્યક્ષતામાં સમિતિની રચના કરી ભાઈ, એપી હોટા. હવે જુઓ, વિજય રાઘવન. તો DRDO માટે કેન્દ્ર સરકાર દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી હતી. આ વિજય રાઘવન લખે છે રામનાથ કોવિંદ, ઓપ્શન નંબર સી. તો તેમની અધ્યક્ષતામાં વન નેશન, બરાબર, વન ઇલેક્શન સમિતિની રચના કરવામાં આવી હતી. વન નેશન, વન ઇલેક્શન સમિતિની રચના કરવામાં આવી હતી. નરેન્દ્રભાઈ મોદી 3.0 શપથ સમારોહમાં કયા દેશના રાષ્ટ્રપતિ ઉપસ્થિત હતા? આ પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ કયા દેશના રાષ્ટ્રપતિઓ ઉપસ્થિત હતા? તો આપણો કરેક્ટ આન્સર છે માલદીવ. બરાબર, માલદીવ. તો માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઇઝુ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની શપથ વિધિમાં હાજર રહ્યા હતા. શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંહ, બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના, ભૂતાનના પ્રધાનમંત્રી શેરિંગ ટોબગે, અને મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિધ કુમાર જુગનુથ, નેપાળના પ્રધાનમંત્રી પુષ્પકમલ દહલ પ્રચંડ, અને સેશેલ્સના ઉપરાષ્ટ્રપતિ અહમદ અફીક હાજર રહ્યા હતા. તો યાદ રાખજો ભાઈ, રાષ્ટ્રપતિ પૂછી લે ને રાષ્ટ્રપતિ, તો માલદીવના છે મોહમ્મદ મોઇઝુ, અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ છે રાનિલ વિક્રમસિંઘે. બરાબર, આ બંને નરેન્દ્રભાઈ મોદી 3.0 શપથવિધિ સમારોહમાં હાજર હતા.
ચલો આ એક થોડું જીકે છે કે ભારત દેશમાં સૌથી વધુ લાંબો કાર્યકાળ ધરાવતા પ્રધાનમંત્રી કોણ છે? જવાહરલાલ નહેરુ. ભારત દેશના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી કોણ? ઇન્દિરા ગાંધી. ભારત દેશના સૌથી યુવાન પ્રધાનમંત્રી અને 400 સીટથી વિજય મેળવનાર એકમાત્ર પ્રધાનમંત્રી રાજીવ ગાંધી. બરાબર. સૌથી યંગેસ્ટ પીએમ છે, 40 વર્ષની અંદર 40 વર્ષની ઉંમરે પીએમ બન્યા હતા. પીવી નરસિમ્હા રાવ દક્ષિણ ભારતના પ્રથમ પ્રધાનમંત્રી બન્યા હતા. અટલ બિહારી વાજપેયી માત્ર 1 વોટથી તેમની સરકાર પડી હતી. ગુલજારીલાલ નંદા પ્રથમ કાર્યવાહક પ્રધાનમંત્રી, સૌથી ઓછું પ્રધાનમંત્રી પદ ધરાવનાર ગુલજારીલાલ નંદા. મોરારજી દેસાઈ સૌથી વૃદ્ધ પ્રધાનમંત્રી પદ ઉપરથી રાજીનામું આપનાર પ્રથમ પ્રધાનમંત્રી. નવા મંત્રી પરિષદમાં 71 સદસ્યો છે, જેમાં 7 મહિલાઓ છે. સૌથી યુવાન કેબિનેટ મંત્રી બન્યા રામ મોહન રેડ્ડી 36 વર્ષની ઉંમરે. સૌથી વૃદ્ધ કેબિનેટ મંત્રી જીવતન રામ માઝી, બિહારના પૂર્વ મુખ્યમંત્રી 79 વર્ષની ઉંમર છે તેમની, એટલે 80 પૂરા કહી શકીએ. 79 વર્ષની તેમની ઉંમર છે. ક્લિયર છે આખી મેથડ? ચલો, સંયુક્ત રાષ્ટ્રએ કયા દેશને બ્લેક લિસ્ટ જાહેર કરી દીધો? તો આપણો કરેક્ટ આન્સર આવશે ઇઝરાયલ. બરાબર, ઇઝરાયલને. હમાસ અને જે ઇઝરાયલનું યુદ્ધ હતું જેના કારણે ઘણા બાળકો મૃત્યુ પામ્યા છે, જેના કારણે તેમને લિસ્ટ ઓફ શેમમાં પણ નાખવામાં આવે છે. બંને મુદ્દા ક્લિયર કરી લેજો. બરાબર, બ્લેક લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યો અને લિસ્ટ ઓફ શેમની અંદર પણ નાખી દેવામાં આવેલ છે. કયા ભારતીય ખેલાડીએ હેન્ડલ બ્રોન નેકર કપ 2024 એટીપી ટુર્નામેન્ટમાં પુરુષ એકલનો ખિતાબ જીત્યો છે? તો આપણો કરેક્ટ આન્સર એક જ લાઈનમાં સુમિત નાગપાલ. નામ યાદ રાખવાનું, હેન્ડલ બ્રોન નેકર કપ 2024 એટીપી કોણ જીત્યા? સુમિત નાગપાલ. છે કોઈ પ્રશ્ન? નથી. થેન્ક યુ. લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો, સબસ્ક્રાઇબ પણ કરી દેજો. થેન્ક યુ વેરી મચ.